હર હર મહાદેવ દોસ્તો. તો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને આપણે જવાનું છે ગોપનાથ દાદાના દર્શન કરવા, જે અમારે અહીંથી લગભગ 40 કિલોમીટર દૂર છે અને દરિયા કિનારે સુંદર મજાનું મંદિર છે. દરિયા કિનારાનો મજા લઈશું અને આપણે મહાદેવના દર્શન કરીશું. આપણે ગોપનાથ પહોંચી ગયા છીએ ને જો ગોપનાથનો સુંદર મજાનો દરિયા કિનારો. ને પહેલાં આપણે જવાનું છે દર્શન કરવા, મહાદેવના દર્શન કરી આવીએ, પછી આપણે આ કિનારા બાજુ ને બધી ફરીએ. અને આપણે લાવ્યા છીએ ડ્રોન, તો ડ્રોનના મસ્ત મજાના શોટ જોવાના છે. ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ શિવ મંદિરમાંનું એક ગોપનાથ મહાદેવનું મંદિર, જે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દરિયા કિનારે આવેલું છે. અહીં આવેલો સુંદર દરિયા કિનારો પણ ફરવા માટે આકર્ષણનું કેન્દ્ર છે. આપણે દર્શન કરી લીધા છે, હવે જાય દરિયા કિનારે. દરિયા કિનારે પહોંચીએ છીએ અને જો દરિયા કિનારે મસ્ત મજાની બધી દુકાનો છે નાસ્તા પાણીની. અહીં બેસીને દરિયા કિનારો આનંદ લઈ શકો છો અને મસ્ત મજાની જગ્યા છે. આ જો ગોપનાથનો દરિયા કિનારો છે અને મંદિરે દર્શન કરી અને આપણે નીચે થોડો નાસ્તો પાણી કરીને આ બાજુ આવ્યા છીએ આટો મારવા. તો અહીંયા પણ મસ્ત મજાનું ગાર્ડન જેવું બનાવેલું છે અને કિનારે બેસીને મજા આવે એવું છે. પણ અત્યારે વેળ વહી ગયેલી છે એટલે પાણી દૂર વહી ગયું છે અને સરસ મજાની જગ્યા છે. જો મસ્ત હરિયાળી છે અને બેસવા માટે જો આ રીતનું બનાવેલું છે. અને અહીંયા પણ ખુરશી છે અને આગળ પણ જઈ શકો છો. જો કેટલો વરસાદ અંધાર્યો છે, એવું લાગે છે વરસાદ આવવાનો છે બરાબરનો. અને આ બધો દરિયા કિનારો જો કેટલા બધા ઓડા પડ્યા છે પણ પાણી દૂર વહી ગયેલું છે અને મને લાગે છે વરસાદ આવવાનો. વરસાદ આવી ગયો છે ને ધીમો ધીમો આવે છે પણ દૂર તો બહુ વરસાદ દેખાય છે. એટલે અહીંયા કંઈક મકાન બનેલા છે તો એ નીચે વહી જાય ઘડીક, કારણ કે પલળવું નથી, રેનકોટ ને એવું કાંઈ લાવવા નથી. તો જો અહીંયા આ રીતનું છે તો આ નીચે ઘડીક ઊભા રહી. વરસાદ ચાલુ થઈ ગયો છે, જો આ બાજુ બહુ વરસાદ આવે છે, અહીંયા ધીમો ધીમો. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને ધોધમાર વરસાદ ચાલુ છે અત્યારે. અને જો આ બીજપત્રનું ઝાડ છે નીચે ઊભો છું અને જો દરિયા કિનારો તો મોજે મોજ છે વાલા. એક કલાક થા ઊભા થઈ પણ વરસાદ કાંઈ બંધ થતો નથી અને રેનકોટ પણ નથી, તો હવે કોઈ ઓપ્શન નથી. હવે છે નાહવાનું અને આપણી પાસે વાંધો એ છે ડ્રોન છે કે ડ્રોન ન પલળવું જોઈએ. અત્યારે જો વરસાદ ચાલુ છે અને અત્યારે મેં ઊભા છીએ, અંદર તો કંઈ જવાય એવું છે. અત્યારે હું છું મસ્તરામ ધારા અને ઝાંઝમેર બીચ કહેવાય છે, બાજુમાં ઝાંઝમેર ગામ છે અને સરસ મજાનો દરિયા કિનારો છે. તમે જોઈ શકો છો આ દરિયા કિનારો એકદમ મસ્ત છે, રેતીવાળી જગ્યા છે અને મોટા મોટા પથ્થર છે. ઝાંઝમેર બીચ ગોપનાથથી 5 કિલોમીટર દૂર આવેલો છે અને એકદમ મસ્ત અને સુંદર મજાનો દરિયા કિનારો છે. અહીંનો દરિયા કિનારો આજુબાજુના દરિયા કિનારા કરતાં ઘણો વધારે સુંદર છે.
સરસ મજાનો નજારો છે અને અહીં બાળકો કોઈ સ્કૂલેથી પ્રવાસ આવેલા છે, તો આપણે થોડા દરિયા કિનારે જઈને જોઈએ છીએ બધા લોકો નાય છે. અને રસ્તામાં જો આ રીતના પથ્થર છે અને પગમાં ખૂંચી જાય એવા છે અને પાણી ભરેલું છે. અને જો અહીંયા બાળકો નાય છે, સ્કૂલેથી પ્રવાસે આવેલા છે, દરિયામાં નાય છે, જો મજા લે છે. પાણી નજીક આવતું જાય છે, તો હવે આપણે થોડુંક પાછું વળવું પડે છે. દરિયો આગળ આવતો જાય, વેળ નજીક પગતી જાય છે. અને આ બાજુ જો આ રીતની મોટી ભેખડ છે અને હવે વેળ આવતી જાય છે એટલે પાણી નજીક આવતી જાય છે. થોડી વારમાં લગભગ કલાક 2 કલાકમાં ઠેઠ આ ભેખડ દેખાય ત્યાં પાણી પહોંચી જાય છે. ચોખ્ખો બીચ છે, કોઈ પણ ગંદકી નથી. ગોપનાથ તમે આવો તો ગોપનાથ થી જે રાઈટ સાઈડમાં રસ્તો જાય છે એનાથી 3 કિલોમીટર દૂર છે. તમે આજુબાજુના હશો તો તમને ખબર જ હશે. અને દરિયો જો એકદમ મસ્ત છે અને નીચે જો એકદમ રેતી છે અને મજા આવે. આ થોડો ઊંડો છે, ડાયરેક્ટ ઢાળ વાળો છે દરિયો, એટલે થોડો ખતરનાક છે પણ આમ સુંદર છે એકદમ. આમ જો મસ્ત મજાનો વ્યૂ છે અને આખો સી આકારનો વ્યૂ છે, તો એકદમ મસ્ત નજારો છે. અને આ બાજુ પણ જુઓ. તો હવે આપણે ઉડાડવાનું છે ડ્રોન, પણ એક તકલીફ એ છે પવન બહુ વધારે પડતો છે અને જોઈએ છે ડ્રોન ઉડે, ને ડ્રોન ઉડે તો મસ્ત મજાના શોટ તમને બતાવું છું. ડ્રોન ઉડાડવામાં તો બહુ પ્રોબ્લેમ હતો, કારણ કે બહુ બરાબર ઉડતું નતું. બહુ હાઈટ ઉપર જાય તો પવનને લીધે તો પવનની દિશામાં વહી જતું હતું. દોસ્તો તમે જોઈ શકો છો કેવો સુંદર મજાનો નજારો છે અને દૂર દૂર નજર પોગે ત્યાં સુધી પાણી 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 જ છે. અને આ બાજુ જો દરિયાનો કિનારો, મોટા મોટા મોજા આવે છે અને આ બાજુ તો વરસાદી ચાલુ છે. સાંજના 6 વાગવા આવ્યા છે અને નજારો જોવો એકદમ જબરદસ્ત નજારો છે. અહીંથી તો દૂર દૂર સુધી દરિયો દેખાય છે. જો નજર પોગે ત્યાં સુધી પાણી છે અને પવન પણ બહુ વધારે છે. જો પાણી એકદમ નજીક આવી ગયું છે અને ગજબનો નજારો છે, મજા આવી જાય એવો. તો હવે ટાઈમ પૂરો થવા આવ્યો છે ને હવે નીકળવાનું ઘેરે અને આવા નવા